કેશુભાઈ પટેલની સરકાર હોય કે સરકાર હોય નરેન્દ્ર મોદીની કે સરકાર હોય આનંદીબેન પટેલની કે સરકાર હોય વિજયભાઈ રૂપાણીની કે સરકાર હોય હાલની ભૂપેન્દ્ર પટેલ સરકારની, પણ એક મિનિસ્ટર જે સતત મંત્રી પદે રહ્યા, લગભગ મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે દર વખતે દિગ્ગજ નેતાઓને કાપવામાં આવે છે. પણ હું જે મંત્રીની વાત કરી રહ્યો છું એ મંત્રી 1998 થી લઈને 2025-26માં પણ આજની તારીખે અવિરત મિનિસ્ટર છે. હું વાત કરી રહ્યો છું ભાવનગરના પરસોત્તમભાઈ સોલંકી વિશે. પરસોત્તમભાઈ સોલંકી ભાવનગર સહિત સૌરાષ્ટ્રના, ખાસ કરીને એ દરિયાકાંઠા વિસ્તારના કોળી સમાજના મસીહા માનવામાં આવે છે. પરસોત્તમભાઈ સોલંકી, એમના ભાઈ હીરાભાઈ સોલંકી પણ રાજુલાની સીટ પરથી સતત 25 વર્ષથી ધારાસભ્ય છે. હા, વચ્ચે એકવાર અમરીશ ડેર 5 વર્ષ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે, પણ હાલ અમરીશભાઈ પણ ત્યારબાદ પક્ષ પલટો કરીને ભાજપમાં જતા રહ્યા છે. ભાજપમાં એક થિયરી રહી છે કે ક્યારેય પરિવારવાદ નહીં કરવાનો, ઘરમાંથી બે ભાઈઓને ટિકિટ ના મળે. પણ આ સોલંકી બંધુઓ એવા બંધુઓ છે કે જે બંને ભાઈઓ સતત ધારાસભ્ય છે અને પરસોત્તમ સોલંકી 98 થી લઈને આજ સુધી હજુ મંત્રી છે. કોળી સમાજના દિગ્ગજ નેતા છે. કોળી સમાજ એમને ભાઈ તરીકે ઓળખે છે. પરસોત્તમભાઈ સોલંકીને કાપવાની કોઈ સરકાર હિંમત કરી શકતી નથી. કોઈ પાર્ટી આજ સુધી મંત્રીમંડળના વિસ્તરણમાં પરસોત્તમભાઈ સોલંકીની બાદબાકી કરવાનું વિચારી નથી શકતા, કેમ કે કોળી સમાજમાં દિગ્ગજ નામ એટલે પરસોત્તમભાઈ સોલંકી. કોળી સમાજના કોઈ પણ પ્રશ્નો હોય, કોળી સમાજની કોઈ રજૂઆત હોય, કોળી સમાજના કોઈ મુદ્દા હોય, ત્યારે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી સતત સમાજની સાથે, સમાજની વચ્ચે રહે છે. અને કદાચ બની શકે કે આના કારણે સમાજ એમની સાથે જોડાયેલો છે અને છેલ્લા 27 વર્ષથી કન્ટિન્યુ એ અલગ અલગ સરકારોમાં મંત્રાલય ભોગવી રહ્યા છે. કેશુભાઈ પટેલની સરકારમાં પણ એવો મિનિસ્ટર હતા, નરેન્દ્રભાઈ મોદી સરકારમાં પણ મિનિસ્ટર હતા, આનંદીબેન પટેલની સરકારમાં પણ તેઓ મિનિસ્ટર હતા, વિજયભાઈ રૂપાણીની સરકારમાં પણ તેઓ મિનિસ્ટર હતા. હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારમાં પણ તેઓ મંત્રી પદે યથાવત છે. આપનું શું માનવું છે આ બાબતે? 30 વર્ષ જેવા સમયગાળા સુધી સતત ગુજરાતના એકમાત્ર એવા નેતા છે જેઓ મંત્રી પદ પર યથાવત છે. આપના મંતવ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો.